श्री स्वामीनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगतजी महाराजनी जय, शास्त्रीजी महाराजनी जय, योगीजी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय, सूरत अक्षरधाम महोत्सवनी जय, सत्संग दीक्षा मुखपाठ महोत्सवनी जय। મંગલાચરણથી પ્રારંભ કરીએ છીએ સત્સંગ દીક્ષા ગ્રંથનો। બે હાથ જોડી આપણે મહારાજ સ્વામી મહંત સ્વામી મહારાજને યાદ કરી અને મંગલાચરણ કરીએ। સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત। હવે આપણે પ્રાર્થના બોલીશું। હે મહારાજ, હે સ્વામી, હે પ્રમુખ સ્વામી મહારાજ, હે મહંત સ્વામી મહારાજ, આપની કૃપાથી અમે સત્સંગ દીક્ષાનો કંઠપાઠ કરી રહ્યા છીએ। બ્રહ્મ વિદ્યારૂપ વૈદિક અને સનાતન એવા દિવ્ય સિદ્ધાંતનું જ્ઞાન અમારા હૃદય, મન અને બુદ્ધિમાં સ્થિર થાય એવી કૃપા કરશો। અમારી વાણીમાં પ્રવેશ કરી ગાન કરાવશો। આ કંઠપાઠ કરવામાં વિઘ્નરૂપ એવા આળસ પ્રમાદ તથા કુસંગી એવા મોબાઈલ, ટીવી વગેરેનો ત્યાગ કરીએ, જેથી અમે સત્સંગ દીક્ષાનો સંપૂર્ણ કંઠપાઠ કરી આપની પ્રસન્નતા અને રાજીપો મેળવી અક્ષરધામના અધિકારી બની શકીએ તેવા રૂડા આશીર્વાદ આપશો। શ્લોક નંબર 296, 296। ગુરવશ્ચ, એમાં શબ્દો છે ગુરવઃ એટલે કે ગુરુઓએ, ગુણાતીતાશ એટલે ગુણાતીતા એટલે કે ગુણાતીત ગુરુઓએ, ચક્રુષ એટલે ચક્રુહુ શબ્દ છે, ચક્રુહુ એટલે કર્યું, ગુણાતીત ગુરુઓએ કર્યું। શું કર્યું? તસ્ય પ્રવર્તનમ, તસ્ય એટલે સિદ્ધાંતનું, પ્રવર્તન જે આગળના શ્લોકમાં આપણે શીખ્યા, વિરચિતમિદમ શાસ્ત્રમ તત્તત સિદ્ધાંતાનુસારતઃ। વિરચિતમ એટલે કે રચું, ઇદમ એટલે આ, શાસ્ત્રમ એટલે કે આ શાસ્ત્રને, તત્ સિદ્ધાંતાનુસારતઃ તે સિદ્ધાંત અનુસારતઃ તે સિદ્ધાંતને અનુસારે આ શાસ્ત્રનું રચના થઈ કે આ શાસ્ત્ર રચ્યું। શ્લોક નંબર 296, 296, ફર્સ્ટ લાઈન, ફર્સ્ટ પાર્ટ। ગુરવશ્ચ ગુણાતીતાશ, ગુરવશ્ચ ગુણાતીતાશ, ગુરવશ્ચ ગુણાતીતાશ, ગુરવશ્ચ ગુણાતીતાશ, ગુરવશ્ચ ગુણાતીતાશ। સેકન્ડ પાર્ટ। ચક્રુસ્તસ્ય પ્રવર્તનમ, ચક્રુસ્તસ્ય પ્રવર્તનમ, ચક્રુસ્તસ્ય પ્રવર્તનમ, ચક્રુસ્તસ્ય પ્રવર્તનમ, ચક્રુસ્તસ્ય પ્રવર્તનમ। ફર્સ્ટ લાઈન કરીએ। ગુરવશ્ચ ગુણાતીતાશ્ચક્રુસ્તસ્ય પ્રવર્તનમ, ગુરવશ્ચ ગુણાતીતાશ્ચક્રુસ્તસ્ય પ્રવર્તનમ, ગુરવશ્ચ ગુણાતીતાશ્ચક્રુસ્તસ્ય પ્રવર્તનમ। સેકન્ડ લાઈન, ફર્સ્ટ પાર્ટ। વિરચિતમિદં શાસ્ત્રમ, વિરચિતમિદં શાસ્ત્રમ, વિરચિતમિદં શાસ્ત્રમ, વિરચિતમિદં શાસ્ત્રમ, વિરચિતમિદં શાસ્ત્રમ, વિરચિતમિદં શાસ્ત્રમ, તત્સિદ્ધાંતાનુસારતઃ, 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 તત્સિદ્ધાંતાનુસારતઃ।
विरचितम् इदं शास्त्रं विरचितमिदं शास्त्रं विरचितमिदं शास्त्रम् विरचितमिदं शास्त्रं तत्सिद्धान्तानुसारतः विरचितमिदं शास्त्रं तत्सिद्धान्तानुसारतः। आखो श्लोक करिए। गुरवश्च गुणातीताश्च कृस्तस्य प्रवर्तनम् विरचितमिदं शास्त्रं तत्सिद्धान्तानुसारतः। गुरवश्च गुणातीताश्च कृस्तस्य प्रवर्तनम् विरचितमिदं शास्त्रं तत्सिद्धान्तानुसारतः। હવે એનું ભાષાંતર આપણે સમજીએ. અને ગુણાતીત ગુરુઓએ તેનું પ્રવર્તન કર્યું, તે સિદ્ધાંત અનુસાર આ શાસ્ત્ર રચ્યું છે. શ્લોક નંબર 297 297. કૃપયૈવાવતીર્ણોત્ર, એમાં શબ્દ છે કૃપયા એવ અવતીર્ણ અત્ર, આટલા શબ્દો છે. આપણે 8 અક્ષર બોલી ગયા કૃપયૈવાવતીર્ણોત્ર, પણ એની અંદર કૃપયા એવ 2, અવતીર્ણ 3, અત્ર આવા 4 શબ્દો છે. એટલે કે કૃપાએ, કૃપયા એટલે કૃપા કરીને, એવ એટલે જ, અવતીર્ણ એટલે અવતર્યા, અત્ર એટલે અહીં પૃથ્વી ઉપર, મુમુક્ષુ મોક્ષ હેતુના, મુમુક્ષુઓના મોક્ષ માટે કૃપા કરીને ભગવાન અવતર્યા. કોણ? પરબ્રહ્મ દયાલુર્હિ, એટલે કે પરબ્રહ્મ દયાળુ એવા સ્વામિનારાયણો ભુવિ, સ્વામિનારાયણ ભગવાન ભુવિ એટલે પૃથ્વી ઉપર, અત્ર ભુવિ આ લોકમાં, આ પૃથ્વી લોકમાં, આ મૃત્યુ લોકમાં, આપણા આ લોકમાં પરબ્રહ્મ દયાળુ સ્વામિનારાયણ ભગવાન પોતે અવતર્યા. શેના કરીને? મુમુક્ષુના મોક્ષ માટે, અને એ પણ કૃપાએ કરીને. શ્લોક નંબર 297 297. કૃપયૈવાવતીર્ણોત્ર, 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 કૃપયૈવાવતીર્ણોત્ર. મોમોક્ષો મોક્ષ હેતુના, મોમોક્ષો મોક્ષ હેતુના, મોમોક્ષો મોક્ષ હેતુના, મોમોક્ષો મોક્ષ હેતુના, મોમોક્ષો મોક્ષ હેતુના. ફર્સ્ટ લાઈન કરીએ. કૃપયૈવાવતીર્ણોત્ર મોમોક્ષો મોક્ષ હેતુના, કૃપયૈવાવતીર્ણોત્ર મોમોક્ષો મોક્ષ હેતુના, કૃપયૈવાવતીર્ણોત્ર મોમોક્ષો મોક્ષ હેતુના. સેકન્ડ લાઈન, ફર્સ્ટ પાર્ટ. પરબ્રહ્મ દયાલુર્હિ, પરબ્રહ્મ દયાલુર્હિ, પરબ્રહ્મ દયાલુર્હિ, પરબ્રહ્મ દયાલુર્હિ, પરબ્રહ્મ દયાલુર્હિ. સેકન્ડ લાઈન, સેકન્ડ પાર્ટ. સ્વામિનારાયણો ભુવિ, સ્વામિનારાયણો ભુવિ, સ્વામિનારાયણો ભુવિ, સ્વામિનારાયણો ભુવિ, સ્વામિનારાયણો ભુવિ. સેકન્ડ લાઈન કરીએ છીએ. પરબ્રહ્મ દયાલુર્હિ, સ્વામિનારાયણો ભુવિ, પરબ્રહ્મ દયાલુર્હિ, સ્વામિનારાયણો ભુવિ,
परब्रह्म दयालुर्हि स्वामिनारायणो भुवि। आखो श्लोक करिए। कृपयैवावतीर्णोऽत्र मुमुक्षुमोक्षहेतुना परब्रह्म दयालुर्हि स्वामिनारायणो भुवि। कृपयैवावतीर्णोऽत्र मुमुक्षुमोक्षहेतुना परब्रह्म दयालुर्हि स्वामिनारायणो भुवि। तो હવે એનું ભાષાંતર સમજીએ। પરબ્રહ્મ દયાળુ સ્વામિનારાયણ ભગવાન કૃપાએ કરીને જ મુમુક્ષુઓના મોક્ષ માટે આ લોકમાં અવતર્યા। શ્લોક નંબર 298 298। આમ બંને સાથે શ્લોક છે, 297 298। આપણે એક એક શ્લોકનો અર્થ કરીએ છીએ। સકલાશ્રિત ભક્તાનામ, સકલ એટલે કે બધા જ, આશ્રિત ભક્તાનામ, ડબલ જે ડ દેખાય છે, ડબલ એસ દેખાય છે, ત્યાં આ શબ્દ છે આશ્રિત ભક્તાનામ, એટલે કે બધા જ સકળ આશ્રિત ભક્તોનું યોગક્ષેમ, યોગ અને ક્ષેમ એટલે કે બધા જ પ્રકારનું દૈહિક માનસિક દરેક પ્રકારનું વ્યવહારનું યોગક્ષેમ તથા અવહત, તથા વહત શબ્દ છે પણ એમાં અવગ્રહ છે, અભળ્યો છે, અવહત એટલે કે વહન કર્યું, સકળ ભક્તોનું બધા ભક્તોના યોગક્ષેમનું વહન કર્યું। વ્યધાત, વ્યધાત એટલે કર્યું। સદ્વિવિધમ એટલે કે બે પ્રકારનું, દ્વિવિધમ બે પ્રકારનું। શ્રેય એટલે કલ્યાણ, શ્રેય કર્યું। આમુષ્મિકમ, આમુષ્મિકમ એટલે પરલોક। તથા ઐહિકમ, તથા ઐહિકમ એટલે કે આલોક। આમુષ્મિકમ એટલે પરલોક તથા ઐહિકમ। શ્લોક નંબર 298 298। सकलाश्रित भक्तानां, सकलाश्रित भक्तानां, सकलाश्रित भक्तानां, सकलाश्रित भक्तानां, सकलाश्रित भक्तानां, सकलाश्रित भक्तानां। सेकेंड पार्ट। योगक्षेमौ तथा वहत्, योगक्षेमौ तथा वहत्, योगक्षेमौ तथा वहत्, योगक्षेमौ तथा वहत्, योगक्षेमौ तथा वहत्। फर्स्ट लाइन करिए छे। सकलाश्रित भक्तानां योगक्षेमौ तथा वहत्, सकलाश्रित भक्तानां योगक्षेमौ तथा वहत्, सकलाश्रित भक्तानां योगक्षेमौ तथा वहत्। सेकेंड लाइन फर्स्ट पार्ट। व्यधात् सद्विविधं श्रेय, व्यधात् सद्विविधं श्रेय, व्यधात् सद्विविधं श्रेय, व्यधात् सद्विविधं श्रेय, व्यधात् सद्विविधं श्रेय। सेकेंड लाइन सेकेंड पार्ट। आमुष्मिकं तथैहिकं, आमुष्मिकं तथैहिकं, आमुष्मिकं तथैहिकं, आमुष्मिकं तथैहिकं, आमुष्मिकं तथैहिकं। હવે સેકન્ડ લાઈન આપણે આખી કરીએ છીએ। વ્યધાत् સદ્વિવિધં શ્રેય, આમુષ્મિકં તથૈહિકં, व्यधात् सद्विविधं श्रेय, आमुष्मिकं तथैहिकं। फरीवार। व्यधात्
सद्विविधं श्रेय आमुष्मिकं तथैहिकम्। आखो श्लोक करिए। सकलाश्रित भक्तानां योगक्षेमौ तथा वहत् व्यदत् सद्विविधं श्रेय आमुष्मिकं तथैहिकम्। सकलाश्रित भक्तानां योगक्षेमौ तथा वहत् व्यदत् सद्विविधं श्रेय आमुष्मिकं तथैहिकम्। ભાષાંતર સમજીએ। સકળ આશ્રિત ભક્તોના યોગક્ષેમનું વહન કર્યું અને આ લોક તથા પરલોક એમ બંને પ્રકારનું એમણે કલ્યાણ કર્યું। એમણે એટલે સ્વામિનારાયણ ભગવાને। અહીંયા સ શબ્દથી જેની આગળ વાત ચાલે છે પરબ્રહ્મ દયાળુ એવા સ્વામિનારાયણ ભગવાન, એના માટે સ શબ્દ વપરાયો છે। શ્લોક નંબર 299 299। સર્વત્રૈવાભિવર્ષન્તુ સર્વત્ર એવ અભિવર્ષન્તુ। આટલા શબ્દો છે, 3 શબ્દો। સર્વત્ર એટલે કે બધે જ, એવ એટલે કે જ, અભિવર્ષન્તુ એટલે અભિવર્ષા થાય, વર્ષે આપણી ઉપર, બધાની ઉપર વર્ષે। શું વર્ષે? સદા દિવ્યા, હંમેશા દિવ્યા કૃપાશીષ, કૃપા આશીષ, દિવ્ય કૃપા આશીષ એ હંમેશા બધી જગ્યાએ બધા ઉપર વર્ષે। પરમાત્મા પરબ્રહ્મ સ્વામિનારાયણ પ્રભો એટલે કે પરમાત્મા પરબ્રહ્મ સ્વામિનારાયણ ભગવાનના સદા દિવ્ય કૃપા આશીષ બધા ઉપર વર્ષે। શ્લોક નંબર 299। સર્વત્રૈવાભિવર્ષન્તુ 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 સર્વત્રૈવાભિવર્ષન્તુ। સેકન્ડ પાર્ટ। સદા દિવ્યા કૃપાશીષ સદા દિવ્યા કૃપાશીષ સદા દિવ્યા કૃપાશીષ સદા દિવ્યા કૃપાશીષ સદા દિવ્યા કૃપાશીષ। ફર્સ્ટ લાઈન કરીએ છીએ। સર્વત્રૈવાભિવર્ષન્તુ સદા દિવ્યા કૃપાશીષ સર્વત્રૈવાભિવર્ષન્તુ સદા દિવ્યા કૃપાશીષ સર્વત્રૈવાભિવર્ષન્તુ સદા દિવ્યા કૃપાશીષ। સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ। પરમાત્મા પરબ્રહ્મ પરમાત્મા પરબ્રહ્મ પરમાત્મા પરબ્રહ્મ પરમાત્મા પરબ્રહ્મ પરમાત્મા પરબ્રહ્મ પરમાત્મા પરબ્રહ્મ સ્વામિનારાયણ પ્રભો સ્વામિનારાયણ પ્રભો સ્વામિનારાયણ પ્રભો સ્વામિનારાયણ પ્રભો સ્વામિનારાયણ પ્રભો। સેકન્ડ લાઈન। પરમાત્મા પરબ્રહ્મ સ્વામિનારાયણ પ્રભો પરમાત્મા પરબ્રહ્મ સ્વામિનારાયણ પ્રભો
પરમાત્મા પરબ્રહ્મ સ્વામિનારાયણ પ્રભોઃ. હવે આખો શ્લોક કરીએ છીએ 299. સર્વત્રૈવાભિવર્ષन्तु સદા દિવ્યા કૃપાશેષઃ પરમાત્મા પરબ્રહ્મ સ્વામિનારાયણ પ્રભોઃ. ફરીવાર સર્વત્રૈવાભિવર્ષन्तु સદા દિવ્યા કૃપાશેષઃ પરમાત્મા પરબ્રહ્મ સ્વામિનારાયણ પ્રભોઃ. ચાલો હવે આપણે એનો ભાષાંતર જોઈએ છે. સર્વત્ર પરમાત્મા પરબ્રહ્મ સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય કૃપા આશીષ સદા વર્ષે. શ્લોક નંબર 300. ટ્રિપલ સેન્ચુરી 300 300. સર્વેશામ એટલે કે સર્વેના. સર્વ દુઃખાની એટલે દુઃખો. તાપત્રયમ ઉપદ્રવાહા. ત્રયમ તાપ એટલે કે 3 પ્રકારના તાપ છે. અધિભૂત, અધિદૈવ અને અધ્યાત્મ. 3 પ્રકારના તાપ. ઉપદ્રવાહા એટલે ઉપદ્રવો, મુશ્કેલીઓ, અડચણો, પ્રશ્નો. ક્લેશાહા તથા. ક્લેશાહ એટલે ક્લેશ, કંકાસ, ઝઘડો. તથા એટલે તથા. વિનશ્યેયુઃ. વિનશ્યેયુઃ એટલે વિનાશ પામે, વિનાશ થાય. અજ્ઞાનમ. વિનશ્યેયુર. જ્ઞાનમ શબ્દ છે રજ્ઞાનમ, પણ વિનશ્યેયુઃ અજ્ઞાનમ, 2 શબ્દો અલગ કરવાના. તો વિનશ્યેયુઃ એટલે કે વિનાશ પામે. અજ્ઞાનમ એટલે કે અજ્ઞાન. સંશયા એટલે સંશય, શંકા. ભયમ એટલે ડર, બીક. તો ક્લેશ, અજ્ઞાન, સંશય, ભય, ઉપદ્રવ, 3 પ્રકારના તાપ, સર્વે દુઃખો એ બધાના વિનાશ પામે એવી અદ્ભુત પ્રાર્થના મહંત સ્વામી મહારાજ અહીંયા કરે છે. શ્લોક નંબર 300. 300 નંબરનો શ્લોક આવી ગયો છે. સર્વેષાં સર્વદુઃખાની. સર્વેષાં સર્વદુઃખાની. સર્વેષાં સર્વદુઃખાની. સર્વેષાં સર્વદુઃખાની. સર્વેષાં સર્વદુઃખાની. સેકન્ડ પાર્ટ. તાપત્રયમુપદ્રવાહ. 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 ફર્સ્ટ લાઈન કરીએ છીએ. સર્વેષાં સર્વદુઃખાનિ તાપત્રયમુપદ્રવાહ. સર્વેષાં સર્વદુઃખાનિ તાપત્રયમુપદ્રવાહ. સર્વેષાં સર્વદુઃખાનિ તાપત્રયમુપદ્રવાહ. ચાલો હવે સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ. ક્લેશસ્તથા વિનશ્યેયુર. ક્લેશસ્તથા વિનશ્યેયુર. ક્લેશસ્તથા વિનશ્યેયુર. ક્લેશસ્તથા વિનશ્યેયુર. ક્લેશસ્તથા વિનશ્યેયુર. અજ્ઞાનમ સંશયાભયમ. અજ્ઞાનમ સંશયાભયમ. અજ્ઞાનમ સંશયાભયમ. અજ્ઞાનમ સંશયાભયમ. અજ્ઞાનમ સંશયાભયમ. આખી લાઈન કરીએ. હવે અહીંયા ક્લેશસ્તથા વિનશ્યેયુરજ્ઞાનમ સંશયાભયમ. ક્લેશસ્તથા વિનશ્યેયુરજ્ઞાનમ સંશયાભયમ.
ક્લેશાસ્તથા વિનશ્યેયુરજ્ઞાનમ સંશયાભયમ. આખો શ્લોક કરીએ. સર્વેષાં સર્વદુઃખાનિ તાપત્રયમુપદ્રવાઃ ક્લેશાસ્તથા વિનશ્યેયુરજ્ઞાનમ સંશયાભયમ. સર્વેષાં સર્વદુઃખાનિ તાપત્રયમુપદ્રવાઃ ક્લેશાસ્તથા વિનશ્યેયુરજ્ઞાનમ સંશયાભયમ. ભાષાંતર સમજીએ. સર્વેના સર્વ દુઃખો, ત્રણ તાપ, ઉપદ્રવો, ક્લેશો, અજ્ઞાન, સંશયો તથા ભય વિનાશ પામે. દરેકના, ખાલી ભગવાનના ભક્તો નહીં પણ દરેકના આવી અદ્ભુત પ્રાર્થના મોહન સાંઈ મહારાજે આની અંદર કરી છે. હવે આપણે વિદાય મંત્ર એનું ગાન કરીએ. તનોતુ સકલે વિશ્વે પરમાનંદ મંગલમ સ્વામિનારાયણ સાક્ષાદક્ષર પુરુષોત્તમઃ.